એટલે અંગૂઠો સાવે છે કાલા ખટ્ટા નાખી દીધા થઈ ગયો એટલે અત્યારે બગદાણા પહોંચી ગયા છે સેવાનો ટાઈમ થઈ ગયો છે અમારા કેટલા મિત્ર આવેલા છે અમારા ટીણાભાઈ પણ આવેલા છે કેમ ટીણાભાઈ તમને બગદાણા આવીને કેવું લાગે બહુ મજા આવે કેટલી વાર આવો તમે દર વર્ષે આવો એમ ને દર મહિને આવો ભાઈ અમારા ગોપાલભાઈ પણ આવી જશે બ્રિજેશભાઈ પણ આવી જશે અભયભાઈ પણ આવી જશે અને બગડના કેટલા મિત્ર આવી જશે અજયભાઈ તમને કેવું લાગે દર વખતે બહુ મજા આવે દર 25 તારીખે અમે આવી છીએ સેવા કરવા 12 મહિનામાં 12 વાર કેતો 12 વાર ખાલી એટલો જ નથી કાઉન્ટર જ આપણે ઓલી બાજુ પણ છે અને આપણા બધા મિત્ર છે આખું મંડળ છે દર 25 તારીખ આવે છે નરેશભાઈ પણ આવ્યા છે નરેશભાઈ બેહો તો 2 મિનિટ સાધુ સંતોની સેવા કરવાની છે આખા તમે કેમ આ અલગ કાઉન્ટર કરી નાખ્યું આપણે ભરમું કેમ કરવું પડે ને ભાઈ સાચી વાત છે તો ને આ બધા સાધુ બે જમવા એટલે નરેશભાઈ ત્યાં કાઉન્ટર લઈને બેસી ગયા છે અમારા ગઢવી સાહેબ પણ આવી જશે કેમ નીતિનભાઈ શું ઈચ્છા હતા તમારી મોજ ને કામ ધંધામાં ધ્યાન રાખજો બીજું કઈ નહીં તો બ્રિજેશભાઈ તમે કેમ બેસી ગયા તમે અક્ષુભાઈ સેમ કન્ડિશન તો ફેમિલી એટલા અમારા આરામ થઈ જશે કેમ કે એક કાઉન્ટર અમારું બન્યું છે બીજું કાઉન્ટર શરૂ છે અત્યારે જયુભાઈને અમારા બધા પીરસે છે અને આ બાજુ અમારા નરેશભાઈ પીરસે છે અત્યારે લાગી જશે સેવામાં કોઈ ધ્યાન નહોતું આપતા પણ અમારા જયુભાઈ અમને શરબત પાવા આવ્યા કેમ જયુભાઈ શરબત ચાલી ઉઠાવીએ એ ભાઈ ગેમ ને રમતા ભાઈ અમારી સેવા ફેમિલી તો અહીંયા અત્યારે વાસણ ઉટકીએ છે અને થાળી ધોવે છે અમારા બ્રિજેશભાઈ પાણી પીવે પછી અંદર જવાનું છે અમારે ફેમિલી પેલા પાણી પી લઈને પછી અંદર જઈએ આપણે દેખવા કેમ કે અક્ષુભાઈ કીર્તિ બધાને હાલે છે બતાવી તો બ્રિજેશભાઈ ફેમિલી અમે રૂમમાં આવતા હતા અમારા નિલેશભાઈ અજયભાઈ ત્રણે બેઠા છે ફ્રી ફાયર રમે છે બીજું કાંઈ નહીં કરતા કેમ અજયભાઈ હાર્દિકભાઈ રેકડા લઈને આવી જશે તો અત્યારે ફેમિલી જાળવાની છે બેસવા ગયા ને અત્યારે અહીંયા પ્રસાદી વેચે છે ફૂલ ઉનાળો છે ગરમી છે એટલે આ ઠંડકમાં આવી આવે છે કેમ બાપુ હા શરબત વેચે કેમ કે ઉનાળો કહેવાય ને અત્યારે ફેમિલી અત્યારે બગદાણા આપણે બરફ ખાવા આવી ગયા છે અત્યારે અમારા મૌતિકભાઈ હજી બાકી છે હમણાં ડીશ તૈયાર થાય છે અમારા રાજુભાઈ પાછળ અમારા અક્ષુભાઈ અને બે મિત્રોએ લઈ લીધું છે આ અમારા બ્રિજેશભાઈ એમણે ડીશ લઈ લીધી છે અડધી તો ખાલી કરી નાખી અને અમારા ઘનશ્યામભાઈ એમણે પણ ડીશ ખાલી કરી નાખી છે અને ઓલ પર અમારા ભાણુભાઈ એને સ્પેશિયલ 20 વાળી લીધી છે એમના મામા પાસે પૈસા લઈને જયુભાઈ પાસે એવું કેવું છે એમનું કે મામા પૈસા આપશે પણ એને નહીં આપે પછી બાપુએ પૈસા આપ્યા એના અમારા જયુભાઈ પાસે માવા ખાવાના પૈસા છે પણ એમના ભાણુભાઈને 20 રૂપિયાની ડીશ ખવડાવવાના પૈસા નથી તો ભાણુભાઈને અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈ વિચારે છે કેમ કે હજી બરફની ડીશ બનીને એટલે અંગૂઠો સાવે છે અને અમારા મિત્ર પણ હજી જોવે છે અમારા ભાર્ગવ શું કહેવાય મને ખાવા આપે છે પણ હું એને ખવડાવી અનિલભાઈને શેરી ખવડાવી દીધી રાતની ઊંઘ છે એટલે બરફથી ઉડાડે છે દર 25 તારીખમાં અહીંયા જ આવી છીએ આપણે કેમ ગોપાલભાઈ હું આ તે નીકળ્યા છે ભાઈ હા ભાઈ છે આપણે આમ 20 વાળી ડીશ બનાવે પણ અમારે હવે ત્યારે 10 વાળી જ બનાવે છે આ રીતનું મશીન ફરે છે ને એમાં બરફ નીકળે છે આમ જો આઠેનો અમારો આપણે ડાયરેક્ટ મોટર કનેક્શન આ રીતનું થઈ ગયું છે અત્યારે આમાં નાખવાનું છે કલર ને એવું બધું બરફ બને છે પણ આ જો આગળ કાચની બવણી તોડી નાખત આની માટે ડામ સોટાડી દેવાનો હમણાં એટલા ફ્લેવર છે કલર નામ તમે જોઈ રહ્યા છો અને એટલી વસ્તુ છે નાખવાની આ બધી વરિયાળી ફ્લેવર છે અને આ વસ્તુ પણ બધી નખાય છે આ અમારા ગોપાલભાઈ આવ્યો છે આમાં બરફ ખાવા પણ એ બરફવાળા ભાઈનો અત્યારે માવો ખાય છે આ મફતિયો આમાં ડૂટી ફૂટી નાખી દીધી છે બરફ ઉપર હવે એની ઉપર દ્રાક્ષ પણ નાખી દીધી છે અત્યારે એની ઉપર એક ચેરી નાખવામાં આવી ગઈ છે તો કલર નાખવામાં આવી ગયો છે લાલ કલરનો અત્યારે ઉપર થોડો થોડો કેમ કે હજી બીજો કલર જોડવાનો છે જી આ રીતનો બ્લેક કલર પણ નાખવામાં આવી ગયો છે ઉપર લાલ ઉપર તો નહીં કયા ભાઈ લાલ હાલો કેસરી ઉપર લાલ નાખો ઉપર થોડુંક ટોપરું નાખવામાં આવી ગયું છે ને ગોળો તૈયાર થઈ ગયો છે અત્યારે બરફ બેસ્ટમાં બેસ્ટ ઉપર કાલા ખટ્ટા નાખી દીધા થઈ ગયો છે ગોળો તૈયાર ખાલી 10 રૂપિયામાં બીજા માટે 20 રૂપિયા છે પણ અમે દર વખતે આવી એટલે 10 રૂપિયા છે આ ભાઈની છે
દુકાન લઈ લે દુકાન લઈ લે. અને તમને બતાવી દો આ બગદાણામાં લારી કઈ જગ્યાએ છે. આ બગદાણામાં આપણે આમથી આવીએ એટલે સીધા બગડ બાજુનો રસ્તો થાય ત્યાં જ જઈએ. અંબે આઈસ ગોલા ડીશ છે. અહીં જરૂર એકવાર આવું જ તે. આમ બધા માટે 20 રૂપિયાની ડીશ છે, પણ સેવાવાળા આવે એની માટે 10 રૂપિયાની છે. જો તો તમે બગદાણા મંડળમાં આવો તો આ ભાઈ તમને 10 રૂપિયા બનાવી દે છે. જય અંબેમાં આવવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ફેમિલી આપણે બરફ ખાઈ લીધો છે અને હવે ઘરે જવાનો તરફ થઈ ગયા છીએ. તે રક્ષુભાઈને અમે બંને ગાડી લઈને ઊભા છીએ પુગડાવાળા રસ્તે. અહીં કહેવામાં આવે છે સોકડી, એક બાજુ જાય છે બગદાણા રસ્તો, એક બાજુ જાય છે ટીટોળિયા, એક બાજુ જાય છે મણપર બાજુ રસ્તો કહેવાય. અને આ બાજુ આપણે જતો રહી છે કે બગદાણાનું પેટ્રોલ પંપ. અને સામેથી અમારા મિત્રો હજી થોડાક આવી જાય પછી અમે નીકળશું. સારો લાગ્યો હોય, મજા આવી હોય તો બાબા સીતારામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને બ્લોગ પછી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો.